વિશ્વ વિજેતા બન્યા બાદ ટીમ ઇન્ડિયાના સિતારાઓ હવે આસ્થાના દ્વારે પહોંચ્યા છે। રવિવારના પવિત્ર દિવસે ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજીના શરણે પહોંચ્યા। કેપ્ટન સૂર્યા અને ગંભીર માત્ર દર્શન કરવા જ નહીં પણ પોતાની સાથે ઐતિહાસિક ટી20 વર્લ્ડ કપની ટ્રોફી પણ લાવ્યા હતા। ચમકતી આ સુવર્ણ ટ્રોફી જ્યારે કષ્ટભંજન દાદાના ચરણોમાં ધરવામાં આવી ત્યારે ભક્તિ અને વિજયનો અનોખો સંગમ જોવા મળ્યો। મંદિરના સંતો અને કોઠારી સ્વામીની હાજરીમાં વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। કેપ્ટન અને કોચે ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક સફળતા માટે દાદાનો આભાર માન્યો અને આગામી ટુર્નામેન્ટમાં પણ ભારતનો ડંકો વાગતો રહે તે માટે પ્રાર્થના કરી। રવિવારની રજા હોવાથી મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા। આ મુલાકાત અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે। ખરેખર દાદાના આશીર્વાદ અને ખેલાડીઓની મહેનત જ ભારતને વિશ્વ વિજેતા બનાવી રહી છે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો।